ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમોથી, નવા મોટર વ્હીકલના ફાઇનથી, પાન આધાર લિંકથી લઈને આધાર કાર્ડ સુધી ઘણા બધા નિયમો બદલાયા છે અને 1 જૂનથી કેટલા નિયમો બદલાયા એ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 1 જૂન 2024 થી કેટલા નિયમો બદલાયા તો એ હું તમને આ વિડીયોમાં કહીશ. સૌથી પહેલો નિયમ બદલાયો છે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આપણે એક ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવું પડતું હતું આરટીઓમાં, જેના માટે અપોઇન્ટમેન્ટ બુક કરાવવાની પ્રોબ્લેમ થાય. અપોઇન્ટમેન્ટ બુક કરાવીને આરટીઓ જઈએ તો તડકામાં લાઈનોમાં ઊભા રહેવું પડે. આ બધું આપણને નહોતું ગમતું. હવે આના માટે થઈને જ વર્ષ 2021માં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે ડ્રાઈવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ડ્રાઈવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે બે કામ કરશે. સૌથી પહેલું ડ્રાઈવર્સને ટ્રેન કરશે. હવે આમાં નિયમોમાં એવું છે કે ડ્રાઈવરોએ ઘણા કલાક ટ્રેનિંગ પણ લેવી પડશે. એ ડ્રાઈવરોને ટ્રેન કરશે અને એના પછી આરટીઓનો બોજો ઓછો કરશે. ડ્રાઈવર્સ ટેસ્ટ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપણે ડ્રાઈવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આપી શકીશું. એ લોકો ઓથોરાઇઝ છે ટેસ્ટ લેવા માટે. ટેસ્ટ લઈને આપણને ટેસ્ટમાં પાસ કે ન પાસ કરવા માટે, જેનાથી આરટીઓ આપણને લાઇસન્સ ઇસ્યુ કરી શકે. એટલે આ થઈ ગયો પહેલો ચેન્જ. બીજો ચેન્જ આવ્યો છે ઘણા બધા ફાઇનમાં. અત્યાર સુધી શું હતું, આપણે લાઇસન્સ વગર જો વાહન ચલાવીએ તો 1000 રૂપિયાનો ફાઇન થતો હતો, એ વધીને 2000 થઈ ગયો છે. એના પછી આ પુણેમાં પેલું પોર્શવાળી ઘટના થઈ ને કે એક નાના બાળકે વાહન ચલાવીને 2 લોકોના જીવ લીધા. એના લીધે હવે આ સ્ટ્રિક્ટ નિયમ આવી ગયો છે કે અગર જો 18 વર્ષથી નીચેનો બાળક વાહન ચલાવતા પકડાય છે તો એમના વાલીઓને 25,000 રૂપિયાનો દંડ થશે. એટલું જ નહીં, એ વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ કરી દેવામાં આવશે અને રજિસ્ટ્રેશન વગરનું વાહન ચલાવીએ તો બીજા ફાઇન લાગે. એટલું જ નહીં, જે બાળક 18 વર્ષની ઉંમર પહેલાં વાહન ચલાવતો પકડાય છે એ બાળકને 25 વર્ષ સુધી લાઇસન્સ પણ નહીં મળી શકે. ત્રીજું, પેન આધાર લિંક જો 1 જૂનથી નથી કરેલું તો હવે વધુ TDS કપાશે આપણું. એટલે તરત જ તમે પેન આધાર લિંક કરી દો, કાં તો CA ને ફોન કરી દો કે ભાઈ લિંક કરવાની પ્રોસેસ શું છે, કરાવી દેજો, પ્રોબ્લેમમાં ફસાશો. ચોથું, આધાર અપડેટ કરવાનો ફ્રી ગાળો 14મી જૂને પૂરો થાય છે. આપણે આધારમાં ડિટેલ્સ અપડેટ કરવી હોય, 10 વર્ષથી કશું અપડેટ નથી કર્યું તો એક વખત બધું અપડેટ કરી દેજો બોસ. કારણ કે 14મી જૂન સુધી જો તમે નથી કરતા તો 14મી જૂન પછી પર અપડેટ 50 રૂપિયા થઈ શકે છે. આ 4 મેઇન નિયમો બદલાયા છે. આ માહિતીથી તમને કોઈ ફાયદો થયો હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.